એસીબીના ફિલ્ડ 3ના પીઆઈ છે પીએન ખોખરા, તેઓને એક બાતમી મળેલ કે ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે અશ્વિનબી ચૌધરી, તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે. આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી. ત્યાર પછી ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમને 5,51,730ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ. ત્યારબાદ એમની વિગતવાર પૂછપરછ કરતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ. જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970ની રોકડ રકમ અને 88,82,910ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ. આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે. આ અંગેની જે તપાસ છે, એફઆઈઆર છે, તે પીએન ખોખરાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને નોંધાવેલ છે અને આગળની તપાસ છે તે ગાંધીનગરના પોઈન સુથાર છે તેઓ કરી રહેલ છે અને આ પ્રકારની કોઈપણ માહિતી કોઈપણ પ્રજાજનને મળી આવે તો તેઓને એસીબીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. આગળની તપાસમાં તેઓના બેંક ખાતાઓની માહિતી મેળવવામાં આવશે, તેઓના અને તેમના કુટુંબીજનના મિલકતોની માહિતી મેળવવામાં આવશે, તેમના લોકરોની માહિતી મેળવવામાં આવશે અને તેઓએ અગાઉ આ પ્રકારની જે કોઈ કાર્યવાહી કરેલ છે, જે ફાઇલો ક્લિયર કરેલ છે તે ફાઇલો મેળવી અને તેની ઉપર કાર્યવાહી કરી અને તેમણે કોઈ સત્તાના દુરુપયોગની કાર્યવાહી કરેલ છે કે નહીં, સત્તાનો દુરુપયોગ કરેલ છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ કરવામાં આવશે અને સર્વગ્રાહી તપાસ કરવામાં આવશે. કેટલા સમયથી જોબ કરતા હતા અને કુલ કેટલા રૂપિયાની લોકો પાસેથી લાંચ માંગતા હતા? હકીકતમાં નિયમ શું હોય છે જ્યારે પણ કોઈ બી અરજી આવતી હોય છે તો નિયમ શું હોય છે, કઈ રીતે તપાસ કરવાની હોય છે, શું હોય છે? તેઓ આ જગ્યાએ આશરે 4 વર્ષથી કામ કરતા હતા અને જે નોર્મલ પ્રોટોકોલ છે તે છે અરજી આવ્યા પછી તેમણે આ જે સોલાર પ્રોજેક્ટ છે તે નાખવા માટે કંપનીઓની અરજી આવ્યા પછી તે જગ્યાએ સ્થળ તપાસ માટે જવું જરૂરી છે, ફરજિયાત છે અને ત્યાર પછી તેઓના નકશાઓની ચકાસણી કરી યોગ્ય જણાય તેઓને એની મંજૂરી આપવાની રહે છે. પરંતુ આ જે અધિકારી છે તેમણે સ્થળ તપાસ કર્યા વિના કોઈપણ નકશાઓની વિગતવાર ચકાસણી કર્યા વિના આવી મંજૂરીઓ આપેલ હતી. એના માટે કોઈ એજન્ટ કે કોઈ માણસ રાખ્યો હતો કે કોઈ કંપની આવે પછી એમને મળે એવું કોઈ નેટવર્ક સામે આવ્યું છે?